હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પદવીદાન સમારોહ 2026 યોજાઈ ગયો. મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલના અનુમોદન બાદ વિધિવત કાર્યક્રમ શરૂ થયો હતો. આ દીક્ષાંત સમારોહમાં 9 ફેકલ્ટીના કુલ 54,346 વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલશ્રીની સહીવાળી ડિગ્રી આપવામાં આવી હતી. ઉપરાંત યુનિવર્સિટીના 151 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે પાટણની ઐતિહાસિક વિદ્યાનગરીની ઓળખ અંગે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. તેમણે હેમચંદ્રાચાર્યને ભારતીય જીવન મૂલ્યોના દ્રષ્ટા તરીકે યાદ કર્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. કુલપતિ કેસી પોરિયાએ સ્વાગત પ્રવચનમાં દીક્ષાંત સમારોહને ગૌરવસભર ક્ષણ ગણાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ડિગ્રી સાથે જવાબદારી પણ વધે છે. રજિસ્ટ્રાર આર.એન. દેસાઈએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઇસરોના ડિરેક્ટર નિલેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સહિત વિવિધ કોલેજના ડીન, અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.